નમસ્કાર મિત્રો, વાત કરીએ આજે એઆઈ ટેકનોલોજીની, એટલે કે એઆઈ અને માનવીય ભાવનાઓનું ભવિષ્ય. કે જ્યારે મશીન વિચારે અને માણસ અનુભવ કરે, મશીન વિચારે અને માણસ અનુભવ કરે. શું થશે જ્યારે મશીન વિચારશે અને માણસ માત્ર અનુભવ કરશે? ભવિષ્યમાં ટેકનોલોજી અને માનવીય હૃદય વચ્ચે એક નવી વાર્તા લખાઈ રહી છે. ભવિષ્યમાં ટેકનોલોજી અને માનવીય હૃદય વચ્ચે એક નવી ભાવનાઓ, એક નવી વાર્તાઓ લખાઈ રહી છે. આવો જાણીએ કે એઆઈ શું છે. કૃત્રિમ બુદ્ધિ એઆઈ હવે માત્ર ગણતરી કરતી યંત્ર નથી રહી, તે આજે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશી ગઈ છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, શહેર વ્યવસ્થા હોય અને કલાના સર્જન સુધી. માનવીય ભાવનાઓ એટલે કે લોકો, લાગણી, સંબંધ. માનવી હંમેશા લાગણીઓથી જીવંત આવ્યો છે. માનવી હંમેશા લાગણીઓથી જીવતો આવ્યો છે. પ્રેમ, કરુણા, આશા, દુઃખ, આ બધું જ તેને માનવી બનાવે છે. પણ ખૂબ જ ગહન અને વર્તમાન સમયનું કડવું સત્ય એ પણ છે કે માનવી જ માનવીનો સૌથી મોટો શત્રુ છે. આત્મીયતા, કરુણા અને નિસ્વાર્થ મદદ માત્ર કાગળ ઉપર કે ભાષણોમાં સીમિત રહી ગયા છે. સ્વાર્થ અને ઈર્ષ્યા માનવ સ્વભાવના કાળા ડાઘ બની ગયા છે, જે ઘણીવાર માનવતાને દબાવી દે છે. ક્યાંક અતિશય નિર્દય, નિર્લજ્જ માનવી પણ જોવા મળે છે. ક્યાંક માનવતા મરી ગઈ છે એવું પણ કંઈ કહેવામાં ખોટું નથી. ખાલી લખવાની વાતો છે કે આત્મીયતા, લાગણી, કરુણા, મદદ, આ બધું ક્યાંક જ જોવા મળે છે. આધુનિક યુગમાં ભાગદોડભરી જિંદગી અને સ્પર્ધાત્મક માહોલમાં માણસ ક્યાંક ને ક્યાંક સ્વાર્થી બની રહ્યો છે. લાગણીઓ અને કરુણા કદાચ માત્ર પુસ્તકો કે સોશિયલ મીડિયા પૂરતી સીમિત રહી ગઈ હોય તેવું લાગે છે. સ્વાર્થ અને ઈર્ષ્યા માનવીય સ્વભાવનો નબળો પાસો છે. બીજી તરફ એઆઈ પાસે અસીમિત માહિતી, ઝડપી નિર્ણય અને અદ્ભુત ગણતરી કરવાની શક્તિ છે. અદ્વિતીય શક્તિ છે, પરંતુ તેની અંદર હૃદયની ધડકન નથી. તે સમજણનું અનુકરણ કરી શકે છે, પરંતુ અનુભૂતિનો જન્મ તેની અંદર સ્વાભાવિક રીતે થતો નથી. ભવિષ્યમાં કદાચ એવી દુનિયા એઆઈ જરૂર બનાવશે કે આપણું જીવન સરળ બનશે. દર્દીની સારવારથી લઈને શિક્ષણ સુધી, શહેરોના સંચાલનથી લઈને કલાના સર્જન સુધી, દરેક જગ્યાએ એઆઈ ટેકનોલોજી કામ આવશે. અને આમ પણ અત્યારે અમુક જગ્યાએ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ માનવી કરી જ રહ્યો છે. આ એક એઆઈ અને માનવીય વચ્ચે કોઈ લડાઈ નથી, આ એક સહઅસ્તિત્વ છે. જો માનવી પોતાની સંવેદના જાળવી રાખશે ને અને ટેકનોલોજીને સાધન તરીકે ઉપયોગ કરશે ને તો એક નવી સમતુલા જન્મશે. એઆઈ માનવ બુદ્ધિને વિસ્તૃત કરશે અને માનવીય હૃદય તેને દિશા આપશે. આ રીતે ભવિષ્ય માત્ર મશીનની કથા નહીં, પણ સંવેદના અને બુદ્ધિના સંગમની ગાથા બનશે. જો તમને ખરેખર આ વિચારો ગમ્યા હોય ને તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી વિચારણા કોમેન્ટમાં જરૂર લખજો. ધન્યવાદ. મીનાક્ષી રાવલ, સત્યની આંખે, ગાંધીનગર.